રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે નાણાં ધીરનાર કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપી હનીફભાઈ સલ્લાડ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। એસપી કચેરી રાજકોટ ગ્રામ્ય ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર મામલાની માહિતી આપી હતી। પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી અંદાજે 1 કરોડ કરતાં વધુ રૂપિયા સુધીની મિલકતો અને વસ્તુઓ ભોગ બનનારાઓને પરત અપાઈ છે। ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે નાણાં ધીરનાર હેઠળ ગુનો દાખલ થતા પોલીસે વ્યાજખોરોનો ભોગ બનેલને રૂબરૂ બોલાવી તેમને સાંભળી વસ્તુઓ પરત અપાવી છે, જેમાં પરત અપાયેલી વસ્તુઓમાં સોના ચાંદીના દાગીના, આરસી બુક, કોરા ચેક, વાહનો, મકાનના દસ્તાવેજો તેમજ રોકડ રકમનો સમાવેશ થાય છે। જામીન પર છૂટ્યા બાદ આરોપી દ્વારા રાજી ખુશીથી તમામ વસ્તુઓ પરત કરવામાં આવી હોવાનું રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા જણાવાયું હતું। સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા એક વ્યાજખોરીનો અને એક્સટોર્શનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ આરોપી હનીફ ઉર્ફે કાળુભાઈ ઇસ્માઇલભાઈ સલાટ આ ડ્રાઇવિંગનો ધંધો કરે છે, વાસાવડ ગોંડલનો રહેવાસી છે। ફરીથી આના ઉપર ગુનો દાખલ થયો ત્યારે ગામના બીજા લોકો અને આજુબાજુના લોકોથી અપીલ કરવામાં આવી હતી કે કોઈ પણ આ લોકોથી કે બીજા લોકોથી વ્યાજખોરીથી પીડિત હોય તો પોલીસને આવીને સંપર્ક કરો। તો આ ગુનો દાખલ થયા પછી ગોંડલમાં, જેતપુરમાં, જસદણમાં આજુબાજુના અમુક લોકો સામે આવ્યા અને એવા વ્યાજખોરો વિરુદ્ધમાં ફરિયાદ દર્જ કરાવી। એના જ ભાગરૂપે આપના રાજકોટ રેન્જના રેન્જ આઈજી શ્રી નિલીપરાય સાહેબના માર્ગદર્શનમાં આ વ્યાજખોરો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કન્ટિન્યુ ચાલુ છે અને આજ 23 પરિવારો જે આ વ્યાજખોર છે એના વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે આવ્યા હતા અને આ વ્યાજખોર હાલ બેલ પર છૂટ્યા પછી પોતાની ખુશીથી આ લોકોનો જે ચેક, ખાલી ચેક, ભરાયેલા ચેક, પ્રોપર્ટીના કાગજાત, વાહનોની આરસી, સોના અને ચાંદીનો ઘરાણો એ તમામ વસ્તુ પરત કરે છે। આમાં સોના અને ચાંદીનો ઘરાણો જેની આશરે કિંમત 21 લાખ રૂપિયા છે, 24 વાહન જેમાં 2 સ્વિફ્ટ કાર, 1 ટ્રેક્ટર, 3 છકડો અને 18 મોટરસાઇકલ છે જેની કુલ કિંમત 30 લાખ જેટલી છે। બેંકના કોરા ચેક 23 જેટલા, જેમાં જો રકમ ઉધાર લેલી છે આ 20 લાખ રૂપિયા જેટલી છે, પરંતુ એ લોકો જ્યારે ચેક નાખતા હોય ત્યારે 2 ગુણા, 3 ગુણા, 4 ગુણા રકમ ભરીને બેંકમાં નાખતા હોય છે તાકી નેગોશિયેબલમાં આ ગરીબ માણસને હેરાન કરી શકે। રોકડા રૂપિયા 1,25,000 એક માણસના બરામદ થયા છે ઓર 2 મકાનોના દસ્તાવેજ એ પરત કરે છે જેની આશરે કુલ કિંમત 30 લાખ જેટલી છે। આમ મળીને કુલ 1 કરોડ 2 લાખ રૂપિયાથી વધારાનો તમામ આ વેલ્યુએબલ જો કાગજાત અને સોના ચાંદીના ઘરેણા અને કેસ છે આજે તમામ 23 પરિવારોના વ્યાજખોરના ચંગુલથી મુક્ત કરવામાં આવ્યા છે અને આને પરત કરવામાં આવી રહ્યો છે। હું ફરીથી તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે વ્યાજખોરોથી ભીવાની કોઈ જરૂર નથી। તમે એકદમ જે કોઈ વ્યાજખોર તમને હેરાન કરતો હોય તો વગર ડર્યા વગર તમે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, અમારા એએસપી, ડીવાયએસપીનો સંપર્ક કરો, અમારી કચેરી આવો, અમે ચોક્કસ આપની મદદ કરવા માટે અહીંયા તૈયાર છીએ। રિશ્તેદાર થાય છે, બંને અસ્પાકના રિશ્તેદાર છે અને ત્યારે પણ 137 પરિવારોના 300થી વધારે ચેક પરત કરાવ્યા હતા અને ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને હાલ પણ અસ્પાક વિરુદ્ધમાં 1-2 ફરિયાદી ઓર આવ્યા છે જો એના ત્રાસથી પીડિત છે અને આ નોટ ઓનલી અસ્પાક, બાકી પણ કોઈ વ્યાજખોર આપણા જિલ્લામાં કોઈ પણ સામાન્ય નાગરિકને હેરાન પરેશાન કરતો હોય તો આપ આવો અને અમે લોકો આપની મદદ કરવા માટે અહીંયા તૈયાર છીએ। છેલ્લા 10 વર્ષથી વધારે સમયથી આ વ્યાજખોરીનું કામ કરે છે અને 3% મહિનાથી લઈને 10-15% સુધીનો વ્યાજની ઉઘરાણી કરતો હોય છે। સામાવાળા માણસની હેસિયત ઉપર અને સામાવાળો માણસ કેટલો ભીવે છે એના ઉપર આના વ્યાજનો પર્સન્ટેજ ડિપેન્ડ કરે છે। રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોર વિરુદ્ધ સમગ્ર કાર્યવાહી કરી ગોંડલ, જેતપુર અને વીરપુર વિસ્તારના કુલ 23 જેટલા પરિવારોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવી છે। જિલ્લા પોલીસ અધિક્ષકે અન્ય વ્યાજખોરો સામે પણ લોકો આગળ આવી પોલીસનો સંપર્ક કરે તેવી અપીલ કરી હતી। ત્યારે ચાંદીના દાગીના, વાહનની આરસી બુક તેમજ મકાનના દસ્તાવેજ અરજદારને પરત અપાવતા મધ્યમ વર્ગના વ્યક્તિએ રાજકોટ ગ્રામ્ય પોલીસનો આભાર માન્યો હતો। શું નામ છે તમારું? મારું નામ ભાવેશભાઈ સોલંકી। શેનું કામકાજ શેનું કરો? શાકભાજીનો ધંધો કરું।
કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા અને કોની પાસે લીધા હતા? કારુભાઈ પાસેથી, કારુભાઈ સલાડ. એટલે 11 લાખ રૂપિયા હતા મારા. મકાનના કાગળિયા પડ્યા હતા અને આરસી બુક ગાડીની અને હાકરા પડ્યા હતા. 8 વર્ષ થઈ ગયા હતા. મારા ખુદના 20,000 ભરતો હતો ને બાકીના અલગ હતા. મારા પપ્પા અને મારી મમ્મી ઓફ થઈ, મારા પપ્પાને કેન્સલ થઈ ગયું હતું, એના માટે જરૂર પડી હતી. 5 લાખ રૂપિયા દવાખાનામાં દીધા હતા. મારી મમ્મીને ઓફ થઈ ગયા ને એમાં પૈસા લીધા હતા. એનો ખૂબ ખૂબ આભાર. જો હાકરા પાસા આપી દીધા, ગાડીની આરસી બુક આપી દીધી અને મકાનના કાગળિયા આપી દીધા. સાહેબનો ખૂબ ખૂબ તમારો આભાર. વ્યાજ વટાવનો ધંધો કરતા હોય ને એની પાસે સેટું રહેવું, લેવા નહીં કોઈ દી. કદાચ એક ટક ભૂખ્યું બે રહેવાય, બાકી વ્યાજ વટાવનો ન લેવાય, પૈસા ન લેવા. ભરીને થાકી ગયો સાહેબ. બીજા બાબતથી ફ્રોડ થયો હતો. હા, મારા છોકરાનો લંડનમાં અમારે ઘરે આવીને પૈસા લઈ ગયો. અડધા પૈસા લંડનથી દીધા હતા, અડધા અમે ઘરે 4,29,000 આપ્યા. કુલ 13 લાખનો ફ્રોડ થયો હતો. પછી અમે ખાચર સાહેબને કમ્પ્લેન લખાવી. ખાચર સાહેબે કીધું થોડાક ટાઈમમાં હું અપાવી દઈશ. વિઝા બાબતથી એના ફ્રેન્ડને વિઝા કરવા આપ્યા હતા, એ બાબતથી ફ્રોડ થયો હતો. ખાચર સાહેબે પહેલી વખત જ કહી દીધું કે અમે હેને પૈસા બધાય અપાવી દઈશ અને હું આરોપીને પકડી આવીશ. થોડાક ટાઈમમાં તો પકડી આવ્યા અને આને આખી ટીમે અમને બહુ સાથ આપ્યો. અમને કોઈ દિવસ એમ ન લાગતું કે અમે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ. અમે ભાઈ જેવું અમને વર્તન કર્યું મારી હારે. આવી તો ક્યાંય પણ, જો કે મારા સગા સંબંધી મારા ભેગા આવતા ને એને કીધું આ સુલતાનપુર પોલીસ સ્ટેશન જેટલી કામગીરી કોઈએ નથી બજાવી. રાજકોટ ગ્રામ્ય પોલીસે 23 જેટલા પરિવારોને દાગીના, દસ્તાવેજ સહિતની કિંમત, જીવન મૂડી સહિતની વસ્તુઓ પરત અપાવતા લોકોએ આભાર માની પોલીસની કામગીરીને સરાહનીય ગણાવી હતી. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકે ન માત્ર આ કેસમાં પરંતુ જિલ્લામાં કોઈ પણ વ્યાજખોરો લોકોની હેરાનગતિ કરતા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો. આવા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ સ્પષ્ટ સંદેશો વ્યાજખોરોને આપી દીધો છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.